સુરતના બેસાણ વિસ્તારમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના શિક્ષકને બેંકોક મોકલેલ પાર્સલમાં 140 ગ્રામ ડ્રગ્સ છે અને તમારા આધાર કાર્ડ મારફતે ઘણા રાજ્યોમાં મની લોન્ડરિંગ કરવામાં આવ્યું છે કહીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે 4 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી ₹20 થી $50 લાખ પડાવવાના ગુનામાં સાયબર ક્રાઇમ પોલીસે જામનગરના 7ની ધરપકડ કરી। સાયબર ક્રાઇમ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના ભેસાન વિસ્તારમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના શિક્ષકને બેંકોક મોકલેલા પાર્સલમાં 140 ગ્રામ ડ્રગ્સ છે અને તમે તમારા આધાર કાર્ડ મારફતે ઘણા રાજ્યોમાં મની લોન્ડરિંગ કરવામાં આવ્યું છે કહીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે 4 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી સાયબર માફિયાએ ₹20.50 લાખ પડાવવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાઈ છે। ત્યારે સાયબર ક્રાઇમ પોલીસે આ ગુનામાં અગાઉ જામનગરના શ્રમજીવી નવાઝ હુસેન દાઉદ માણેક અને સિક્યોરિટી ગાર્ડ શાહનવાઝ મોહમ્મદ સિદ્દીકી વહાની ધરપકડ કરી છે। ત્યારે સાયબર ક્રાઇમ પોલીસે આ ગુનામાં ગતરોજ જામનગરના જ વધુ 7ની ધરપકડ કરી। સાયબર ક્રાઇમ પોલીસે જેમની ધરપકડ કરી છે તે પૈકી નૂર મોહમ્મદ રાજકોટિયા, સુલતાન અલુલા અને એઝાઝ દરવેશની બજારમાંથી ₹90ની ભાવે USDT ખરીદી કરીને તેને સાયબર ફ્રોડ કરનારાઓને 96ના ભાવે વેચી તે રકમ અગાઉ ઝડપાયેલ પાસેથી એકાઉન્ટ કમિશન ઉપર લઈ તેમાં ટ્રાન્સફર કરતા હતા। જ્યારે અન્ય 4 મનજીતસિંહ સિંધે, રાજદીપસિંહ ચુડાસમા, સતપાલસિંહ જાડેજા અને યશપાલસિંહ ચૌહાણની ભૂમિકા બેંક એકાઉન્ટમાંથી કમિશન આપવામાં આવી હતી। પોલીસ કમિશનર સર સુરત શહેરનાઓની સૂચના અનુસાર સાયબર ક્રાઇમ સેલ દ્વારા સુરત શહેરમાં બનતા વિવિધ સાયબર ક્રાઇમના ગુનાઓ હેઠળ FIR રજીસ્ટર કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। જે અંતર્ગત સર દ્વારા અપાયેલી ખાસ સૂચના અંતર્ગત જે સુરત શહેરમાં ડિજિટલ અરેસ્ટના બનાવો મોટી ઉંમરની વ્યક્તિઓ સાથે બને છે તેમાં ખાસ વિશેષ ધ્યાન આપીને કાર્યવાહી કરવાની જે સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત પાછલા દિવસોમાં સાયબર સેલ દ્વારા ડિજિટલ અરેસ્ટની એક FIR નોંધવામાં આવેલ હતી જેમાં ફરિયાદી પતિ પત્ની પાસેથી તેમનો બોમ્બેથી બુક કરેલું પાર્સલ જે થાઈલેન્ડ જઈ રહ્યું છે જેની અંદર કપડાં, પાસપોર્ટ, MD ડ્રગ્સ વગેરે પ્રતિબંધિત વસ્તુઓ છે ને એ માટે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં FIR નોંધાયેલી છે એવું અલગ માણસો દ્વારા સાયબર ક્રિમિનલ્સ દ્વારા પોલીસ બનીને બ્લુ ડાર્ટ કંપનીના પ્રતિનિધિ બનીને કપલને કોલ કરવામાં આવેલો હતો અને તેમની પાસેથી તેમને પોલીસ કાર્યવાહીથી બચાવવા માટેની ઇન્ટ્રોગેશનના બહાને અને સમાજમાં તેમની ઇજ્જત ન જાય એમ સમજાવીને ₹20,50,000 જેટલી મોટી રકમ ટ્રાન્સફર કરાવવામાં આવી હતી। સદર ગુનો સાયબર ક્રાઇમ સેલમાં નોંધાયા બાદ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ટેકનિકલ વર્કઆઉટ અને ઇન્વેસ્ટિગેશન વગેરે કરીને અગાઉ આ કેસની અંદર 2 આરોપીઓ શાહનવાઝ વાડા અને નવાઝ હુસેનની ધરપકડ જામનગર ખાતેથી કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।